બંને વિરોધ પર થઈ રહ્યો છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ બંને વિરોધ કરી રહ્યા છે। ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવાનો પ્રયાસ સરકારે કર્યો છે। સરકારનું પગલું ઉતાવળું છે તેવું બંને એક ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું કહેવું છે। ગુજરાત વિધાનસભામાં આજે યુસીસી બિલ પર ચર્ચા થઈ જઈ રહી છે। તે પહેલા કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પહોંચ્યા છે। સીધા તેમની સાથે વાત કરશું। ઇમરાનભાઈ, આજે યુસીસી બિલ છે તે વિધાનસભામાં આવવા જઈ રહ્યું છે, ચર્ચા થશે, શું કહેશો? જે પ્રમાણે યુસીસી બિલ ગુજરાતના અંદર લાવવામાં આવ્યું છે અને જે રંજના દેસાઈ જે કમિટી જે છે એના અધ્યક્ષ છે એમના તરફથી આ બિલ જ્યારે મૂકવામાં આવ્યું ત્યારે હું સમજું છું કે આ બિલના અંદર રાજ્ય સરકારે ખૂબ ઉતાવળ કરી છે। જે મુદ્દાઓને તપાસવાના હતા, જે લોકોને સાંભળવાના હતા, એ સરકારે એક પ્રોસેસ પૂરી કરી છે, પણ ખરેખર જે લોકોને અન્યાય થવાનો છે, અન્યાય થઈ રહ્યો છે, તેના માટે સરકારે કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરી। એટલે આ ગૃહના અંદર આ બિલ આવવાનું છે ત્યારે હું આ બિલનો સખત વિરોધ કરું છું, યુસીસીનો વિરોધ કરું છું અને આવનારા દિવસોના અંદર આજે વિધાનસભાના અંદર પણ હું વિરોધ કરીશ અને બહાર પણ અમારા તરફથી અને તમામ જે મુસ્લિમ સમાજના આગેવાનો, અલગ અલગ અમારા જે સંસ્થાઓ છે, તમામ ધાર્મિક ગુરુઓ તરફથી આ બિલનો વિરોધ એટલા માટે કરીએ છીએ કે આના અંદર એક સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યું છે, એક સમાજને ટાર્ગેટ કરીને આ બિલ લાવવામાં આવ્યું છે અને એના માટે જ અમે વિરોધ કરી રહ્યા છીએ। સરકારે આ બિલ પર પુનર્વિચાર કરવો જોઈએ અને આના અલાવા બી અમારા પાસે અત્યારે હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે। સુપ્રીમ કોર્ટના અંદર પણ અમને જે જ્યારે લાગશે ત્યારે અમે ચોક્કસ ત્યાં પણ અમારી વાત મૂકીશું। ચોક્કસથી ગ્યાસુદ્દીનભાઈ અહીંયા છે। સાહેબ, આપે સિનિયર નેતા છો, ખૂબ કામ યુસીસી ઉપર કર્યું છે, આપે બિલની કોપી પણ વાંચી હશે, શું કહેશો આજે જ્યારે આવવા જઈ રહ્યું છે? ત્યારે બિલની કોપી વાંચતા જેની અંદર એવું દેખાય છે કે સિલેક્ટેડ એક સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યું હોય। આની અંદરથી અમે કોઈની વિરુદ્ધમાં નથી, આદિવાસી સમાજને બાકાત રાખે, બીજા ઘણા બધા સમાજને બાકાત રાખે, એમાં અમે આવકારીએ છીએ, એમની અમારી ના નથી। પરંતુ જ્યારે યુસીસી કહેવાતું કે સમાન સિવિલ કોડ, તો સમાન સિવિલ કોડનો મતલબ એ થાય છે કે તમામ માટે સમાન હોય, પરંતુ આની અંદર એટલું સ્પષ્ટ દેખાઈ આવી રહ્યું છે કે સીધું જ લઘુમતી સમાજ, જે મુસ્લિમ સમાજ છે, એને ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને એ બાબતને લઈ જ્યારે હવે બિલની અંદર ચર્ચા થશે તો કોંગ્રેસ પક્ષ પણ આ બાબતે જે પોતાના વક્તવ્યો છે, પોતાના વિચારો છે એ મૂકશે અને જ્યાં અમને લાગશે કે સરકાર બહુમતીથી આ બિલને પસાર કરી રહી છે તો અમે અને અમારા જે સંસ્થાઓ છે અમે બધા ભેગા થઈ જે કાનૂની રાહે જે પગલાં લેવા છે, એ હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ સુધી આ બાબતે અમે લડત લડવાના છીએ। ચોક્કસથી આ હતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે એક તરફી આ બિલ છે તે લાવવા જઈ રહ્યું છે અને બિલ જ્યારે આવશે ત્યારબાદ ભવિષ્યમાં તેનો વિરોધ છે તે કરવામાં આવશે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર।